જય દ્વારકાથી, જય જવાન, જય કિસાન. જો ખેડૂત મિત્રો, આજે આપણે માંડવીને ધાર દેવાનું હાલે છે. જો આ બાજુ અહીંયા મોટા કાંકરા અને કોકોક ડેડું આવે અને બાજુમાં ઝીણી ધૂળ આવે અને પાછળ અહીંયા આપણે માંડવી નીકળે. જો તમે કેવી સોખી થાય માંડવી. ગમે એવી ધૂળવાળી હોય કે ગમે એવી ડાઠાવાળી હોય તો હાવ સોખી સણક થઈ જાય. એમાં આપણે આમાં વૈશમાં સાયણો નાખેલ છે અને ઉપર જો આપણે પાછળનું ઉપરું નીચેનું વધ્યાનું હોય ને થોડુંક લંબાવી દીધું, ડાઠા સેટા અહીંયા જાય. જો તમારા ફાટમાં જો માંડવી કેવી હાવ સોખી સણક થઈ ગઈ. અને જો ઓલા મજૂર ભરે ને એ ઢગલા માંડવીમાં નીકળી ધૂળી જ છે. અમારા અહીં ધૂળ બહુ આવે. જો તમે જોઈ શકો, જો આ ઢગલામાં કેવી ધૂળ છે, આ નીકળી ધૂળી જ છે. અને આને ડાયરેક્ટ કલરમાં આપણે જેટલા માણસ હોય ને એટલા ઓછા આમાં જો લોયા ઠેલવા કરવાનું. જો આ ધૂળ નાખે છે. આપણે આ હલર મોટર ઉપર રાખી છે અને જો એક બીજી આ પેપડી અને બી અને ઝીણી ધૂળ આમાં નીકળી જાય. જો આમ તમે જોઈ શકો. અને પાછળ માંડવી બધી આપણે હાવ સોખી સણક થઈ જાય. 500 મણ માંડવી હોય ને તો આપણે 2-2.5 કલાક જોઈએ. જય જવાન, જય કિસાન.